સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર રૂપ દેખાડ્યું। વહેલી સવારથી દિવસભર ખાબકેલા ધોધમાર વરસાદે ભારે તારાજી સર્જી ગામડાઓ બેટમાં ફેરવાયા, ખેતરો તરબોળ થઈ ગયા। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થઈ જતા રસ્તા પર નદીનો ધસમસતો પ્રવાહ વહેતો હોય એવા દ્રશ્યો સામે આવ્યા। નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહનોના પૈડા ડૂબી ગયા। હાઈવેની બંને બાજુ વેસ્ટ પિયર લાઇન બંધ થવાથી પાણી ભરાયા, જેના કારણે હજારો વાહન ચાલકો પરેશાન થયા। ઈડરમાં 3 કલાકમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા ઈડર અંબાજીને જોડતા હાઈવે રોડ પર 2 ફૂટ સુધી પાણી ભરાયા। હાઈવે પર 2 ફૂટ કરતા વધુ પાણી ભરાતા તંત્ર કામે લાગ્યું। પાણીની ભારે આવક થતા ઈડરનું રાણી તળાવ છલકાયું, જેના કારણે પાવાપુરી જૈન મંદિર સામે ઈડર ખેડબ્રહ્મા હાઈવે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો। ઈડર ખાતે આવેલી પાંજરાપોળ સંસ્થામાં આવેલા વાડાઓમાં પણ વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ। ઉપરવાસમાંથી વધુ પાણી આવતા વાડાઓમાં ચરવા ગયેલી ગાયો ફસાઈ ગઈ। પાંજરાપોળ સંસ્થાના પ્રમુખને ધ્યાન પર આવતા તેઓએ તાત્કાલિક ગાયોને બચાવી હતી। ગાયોને વાડામાંથી સલામત રીતે બહાર કાઢી। હિંમતનગરમાં ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। સગુન કર્ણાવતી સોસાયટીનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો। રહેણાંક વિસ્તારોમાં પાણીનો જમાવડો થતા તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો। હિંમતનગરમાં વહેલી સવારથી 3 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી ગયો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાના બનાવો પણ સામે રહ્યા છે। જે શંકરજી વિસ્તારમાં જે સોસાયટી આવેલી છે, સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાવાને લઈને લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ સોસાયટી છે કે જ્યાં વર્ષોથી છેલ્લા 10 થી 15 વર્ષથી આ સમસ્યાનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે, જેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઢીંચસમાં પાણી ભરાવા જવાને લઈને જે અહીંના સ્થાનિકો અને જે આસપાસની સોસાયટી લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિવેડો ન આવતા આખરે તો સોસાયટી રહીશો ગાંધીજીના માંગે આંદોલન કરે તેમાં પણ નવાઈ નથી। નોંધનીય છે કે જે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ તંત્રને પેટનું પાણી પણ હાલતું નથી। અહીંના સ્થાનિક આપણી સાથે ઉપસ્થિત છે, તો હું એમને પૂછવા માંગીશ કે ખાસ કરીને આ કેટલા વર્ષથી આ સમસ્યા છે અને અત્યાર સુધી ક્યાં ક્યાં રજૂઆત કરી, શું નિવેડો? 15 વર્ષથી આ સમસ્યા છે અને નગરપાલિકામાં જવાબદાર અધિકારીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પણ વારંવાર મૌખિક અને લેખિત રજૂઆત કરેલી છે। આ એક મેઇન વિસ્તાર ગણાય। મહાકાલી મંદિરથી સહકારી ચોકડી જવું હોય તો સીધું આ રોડ ઉપર થઈને જ જવાય છે અને વારંવાર થોડો બી વરસાદ આવે તો પાણી ભરાઈ જવાની સમસ્યાઓ રહેલી છે। અહીંયા એક ઇમરજન્સી ગટર લાઇન પણ એક 10 વર્ષ પહેલાં નાખેલી હતી, પણ બીજી સોસાયટીનું ભરાયેલું પાણી આ સોસાયટીમાં રિટર્ન આવતા આ પરિસ્થિતિ સર્જાય છે અને એક દરિયા જેવો માહોલ સર્જાય છે। એટલે વારંવાર પાણી ભરાવાના આને કારણે મોટાભાગે હાલાકી ભોગવવી પડે છે। આ રોડ ઉપરથી દિવસના 4 થી 5 હજાર વ્યક્તિઓ પોતે પરિવહન કરતા હોય છે। એટલે આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ આવવો જોઈએ। નિકાલ ના આવે તો રહીશો હવે વારંવાર રજૂઆત કરીને કંટાળી ગયેલા છે અને કદાચ આંદોલનના માર્ગે જાય એવું ચનબન ચાલી રહી છે। મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા હિંમતનગર પ્રાંતિજ નજીકના અનેક ખેતરો પાણીમાં તરબોળ થઈ ગયા। ખેતરોમાં પાણી ભરાઈ જતા મગફળી, સોયાબીન સહિતના પાકને ભારે નુકસાની થઈ। તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઈ। હિંમતનગર સહિત આસપાસના વિસ્તારોની અંદર આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો અને પરિણામે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી। ખાસ કરીને વાત કરીએ તો હિંમતનગરનો આસપાસનો જે વિસ્તાર છે, પ્રાંતિજ ગામ છે, તેની આસપાસના જે ખેતરો છે, ખેતરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, જે ખેતરો છે તે ખેતરોની અંદર પાણી ભરાઈ જવાના કારણે પાકને મોટાભાગે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે। અત્યારે વાત કરીએ તો ખાસ કરીને જે સોયાબીન અને મગફળીનો પાક હોય છે અને આ મગફળી અને સોયાબીનનો પાક છે તે કઈ રીતે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે તે સ્પષ્ટપણે અહીં જોઈ શકાય છે। પરિણામે જે ખેડૂતો છે તે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાનની ભીતિ સતાઈ રહી છે, કારણ કે પાણી ભરાઈ જવાને કારણે આ જે પાક છે તે પાકને નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે। આવા અનેક ખેતરો છે કે જ્યાં આ પ્રકારે પાણી ભરાઈ ચૂક્યા છે અને પરિણામે જે પાક છે તે પાકને નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે। કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, હિંમતનગર।